તારા પ્રતાપ માળી કમા મઠા છે તારા ઉપકાર મુજ પર ઘણા છે હે ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં કર્યા છે દીવા માડી મેં ભર્યા માટે અજવાળા કર્યા છે દીવા માડી મેં ભર્યા માટે અજવાળા કર્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે બહુચરમાં ના દેરા પાછળ કુકડે કુક બોલે બહુચરમાં ના દેરા પાછળ કુકડે કુક બોલે હે કુકડા તારી કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હે ચુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે ચુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે હે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ભક્તોનું તો રક્ષણ કરતી માતા વીર દાડી મારી માતા વીર દાડી મારી માતા વીર દાડી ભક્તોનું તું રક્ષણ કરતી માતા વીર દાડી મારી માતા વીર દાડી મારી માતા વીર દાડી તારા ચરણે આવે ના તારા ચરણે આવે ના પાપો નાખે બાડી એ કુકડા તારી કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે મારો સોનાનો ખડુલો રે આ પોણીના છલકે છે મારો સોનાનો ખડુલો રે આ પોણીના છલકે છે અરે હા પોણીના છલકે છે ઘૂંઘટની ઓર ઘોર પાલવની ઓર ઘૂંઘટની ઓર ઘોર પાલવની ઓર ઘોર ગુરુ મુખડો મલકે છે હા પાણીના છલકે છે અરે હા પાણીના છલકે છે મારો સોનાનો ગળુડો રે હા પાણીના છલકે છે અરે હા પાણીના છલકે છે પચરંગી પાઘડી વાલાને બહુ શોભે રાજ પચરંગી પાઘડી વાલાને બહુ શોભે રાજ ઓહો નવરંગી ચુંદડીમાં વાલાના મન મોહે રાજ નવરંગી ચુંદડીમાં વાલાના મન મોહે રાજ ઓ રાજ ઘૂંઘટ की ओर गोर आलवनी ओर गोर गुरु मुखलड़ू मलके छे हाँ पालीड़ा छलके वे अरे हाँ पालीड़ा छलके छे हो जय हो हो कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमतो नथी कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमतो नथी हे कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमतो नथी कान रसियो रूपाड़ो रंग रेलियो घेर जाऊं गमतो नथी मारे माथे
મારે માથે છે મારે માથે છે હમણાંની હેર રે ઘેર જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું તો યાર વિના આવ્યા હેર જાવું ગમતું નથી. હે અમે ગાયું તો યાર વિના આવ્યા હેર જાવું ગમતું નથી. હવે જોજો હવે જોજો હવે જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ રમવા આવે મારી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે રમવા આવે મારી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે. એ હોનાને રખડે આવે એ મારી હોનાને રખડે આવે એ મારી મેલડી રમવા આવે મારી મેલડી રમવા આવે એ ખોડલ રમવા આવે એ મારી મોગલ રમવા આવે મારી ચામુંડ રમવા આવે એ મારી ખોડિયાર રમવા આવે. ભુવા ધૂણે માના ભુવા ધૂણે ખોડિયાર માના ભુવા ધૂણે ભુવા ધૂણે માના ભુવા ધૂણે ખોડિયાર માના ભુવા ધૂણે. ભુવા ધૂણે માના ભુવા ધૂણે ભુવા ધૂણે માના ભુવા ધૂણે ખોડિયાર માના ભુવા ધૂણે ભુવા ધૂણે માના ભુવા ધૂણે ખોડિયાર માના ભુવા ધૂણે. ઘોર અંધારી રે રાતલડી મારી શિર્યા ચર યશવા એ ઘોર ઘોર અંધારી અંધારી રે રાતલડી મારો આવ્યો સવાર. રમજો રમજો રે મામલડી તમે રમજો સારી રાત એ રમજો રમજો રે માતલડી તમે સમજો સારી રાત. ટહુકા કરતો જાય રે મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો જાય રે મોરલો ટહુકા કરતો જાય. પહેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબે માને દ્વાર પહેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબે માને દ્વાર એ મારી અંબે માને લઈને તૂટો અંબે માને લઈને તૂટો આવું છે આપણે દ્વાર કે મોરલો કે મોરલો કે મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો જાય રે મોરલો ટહુકા કરતો જાય. હે અંબા રમે જગદંબા રમે આજ મારે આવડી અંબા રમે અંબા રમે જગદંબા રમે આજ મારે આવડે અંબા રમે. એ ખમકારો કરતી ખોડલ આવી સાતે બેનડી હું નહીં આવી ખમકારો કરતી ખોડલ આવી સાતે બેનડી હું નહીં આવી મારી રાજપરા વાળી મારી રમે અંબા રમે અંબા રમે અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે. હે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે
અંબે જય જગદંબે બોલો મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે જય અંબે 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 જય આજ શક્તિ અંબે માત કી જય ભાગવત ભગવાન કી જય કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो छोटो शो गोपाल मेरो छोटो शो गोपाल मेरो छोटो शो गोपाल मेरो छोटो शो गोपाल પોતાનું આસન ગ્રહણ કરી લે. પોતાનું આસન ગ્રહણ કરી લેવા વિનંતી છે. मेरो छोटो शो गोपाल मेरो छोटो રૂપલબેન વ્યાસપીઠ પર પધારો. गोपाल छोटो शो गोपाल मेरो छोटो शो गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल. કથાની અંદર અહીં આપણી કથા ચાલી રહી હતી. વક્તાના ઉપર વિરક્ત વૈષ્ણવો કે લાલચ તૃષ્ણા વગરનો વક્તા હોવો જોઈએ અને એ વક્તા પણ બ્રાહ્મણ હોવો જોઈએ. આ વ્યાસપીઠ પર બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અધિકાર જ નથી આપ્યો બેસવાનો, યાદ રાખજો. પણ અત્યારે ઘણી બધા સમાજો જ્યારે વ્યાસપીઠ લઈને બેસી ગયા છે, એમાં ક્યાંય વક્તાનું એ ભલું નથી થતું ને શ્રોતાનું એ ભલું નથી થતું. પણ ભાગવતનો અધિકારી તો વક્તા આ હું નહીં, ભાગવતજીના મહાત્માની અંદર 67 કે 68મો શ્લોકની અંદર આ બતાવ્યું છે કે બ્રાહ્મણ જ વક્તા હોવો જોઈએ. પણ એ વક્તા પણ કેવો હોવો જોઈએ કે એની અંદર લોભ ન હોવું જોઈએ. ભગવાન વિષ્ણુનો ભગત હોવો જોઈએ, કૃષ્ણનો ભગત હોવો જોઈએ. અને લોભ ક્યારેય કથામાં લોભ ન કરાય કે આજે કથા કરવા જઈએ એટલે 2 લાખ 5 લાખ કમાઈને જ જતા રહીશું. એ વક્તાના નથી, એમાં વક્તાનો ભલેવાર થતો કે નથી પછી કથા કરાવનાર શ્રોતાનો ભલેવાર થતો. લાલચ તૃષ્ણા વગરનો વક્તા જોઈએ. મારી અત્યાર સુધીની કોઈ કથાની અંદર મેં જોડી નથી ફેરવી આજ સુધીની, યાદ રાખજો. જોડી નથી ફેરવી, કારણ કે એ કથામાં એવા રૂપિયા જ નથી કામના. શું કામ? એનું નામ વક્તા કીધું છે. લાલચ વગરનો વક્તા વિષ્ણુનો ભક્ત હોય અને એ
અનેક અનેક ભગવાનના દર્શનની ઝાંખી આપણાને દ્રષ્ટાંત રૂપી કરાવતો હોય એવો વક્તા, વૈષ્ણવ વક્તા હોવો જોઈએ ભગવાન નારાયણ. સુંદર મજાને વક્તાની વ્યાખ્યા કરીને તો એક ભજનમાં કીધી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આ વૈષ્ણવ બ્રાહ્મણની વ્યાખ્યા બતાવી છે. વિષ્ણુનો ભગત હોવો જોઈએ, એને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર બતાવે. એમાં એ બ્રાહ્મણનો દીકરો તો ચોક્કસ હોવો જોઈએ. આજે એક વક્તા તરીકે ખૂબ જ મારા દ્વારકાધીશની કૃપા છે. ઘણાએ આપણે ત્યાં આજે વ્યારાથી પધાર્યા છો. આપણા તાપી જિલ્લા માટેની વાત કરું તો મારા દ્વારકાધીશ ગુરુ મહારાજની ખૂબ કૃપા છે કે વ્યારામાં આખા તાપી જિલ્લામાં ભાગવત કથાકાર બીજું કોઈ નથી મારા સિવાય. આ દ્વારકાધીશની કૃપા છે. તાપી જિલ્લામાં જો કોઈ કથાકાર હોય તો એક જ પ્રભુની આ કૃપા છે. આ વ્યાસપીઠની ગરિમા છે. આ કઈ ધન ખર્ચવાથી વ્યાસપીઠ નથી મળતી. બહુ જ્ઞાની બની જાય તો એ વ્યાસપીઠ નથી મળતી. સારું બોલતા આવડી જાય તો એ વ્યાસપીઠ નથી મળતી. આ તો ક્યાંક પુણ્ય તપી જાય ને ત્યારે વ્યાસપીઠના અધિકારી આપણે બનીએ. એમને મેં આ વ્યાસપીઠના અધિકારી નથી બનતા. અને આ વ્યાસપીઠની ગરિમાની વાત કહું તો આપણાથી કદાચ એક દિવસ કથામાં ન બેસાય ને એમ લાગે કે આ ક્યાંક દૂર યાત્રા માટે જવું છે ને આજે કથામાં નથી બેસાતું, તો સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર આ વ્યાસપીઠની તમે પરિક્રમા કરીને જજો તો એ તમને કથાનું ફળ પ્રાપ્ત થઈ જશે. એટલો મહિમા વ્યાસપીઠનો બતાવ્યો છે. એથી વધુ તમારાથી કથામાં ન બેસાય તો વાંધો નહીં, પણ કથાની પ્રસાદી લેવા પણ ચોક્કસ આવી જજો. એમાં એ તમને કથાનું ફળ પ્રાપ્ત થઈ જશે, યાદ રાખજો. એટલો આ કથાનો મહિમા પ્રસાદીમાં પણ બતાવ્યો છે. અને એમે જે બાપુના ભગત હોય ને એના તો એક જ શબ્દો હોવા જોઈએ, ટુકડો ત્યાં હરી ટુકડો. અહીંયા ભલે 130 વ્યક્તિ યાત્રી આવ્યા ને 130 નું ભોજન, કદાચ બીજા 550 વ્યક્તિ આવી જાય તો એને ટુકડો ખવડાવવો. એ જ બાપુનો સાચો ભગત. બાપુનો સાચો ભગત ખવડાવવામાં માને, યાદ રાખજો. બાપુનો સાચો ભગત છે તે કોઈ પણ પરિસ્થિતિમાં સેટ થવાનું માને. એ બાપુનો સાચો ભગત. અને એ જ હોવું જોઈએ, ટુકડો ત્યાં હરી ટુકડો. આ વક્તાના ઘણા બધા નિયમો બતાવ્યા છે. હવે આ 6 અધ્યાયની કથા હતી મહાત્મયની, એ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરતા હવે કથાના પહેલા સ્કંદની અંદર પ્રવેશ કરી પહેલો શ્લોક સમજાવી કથાને આપણે વિરામ આપીશું. અને સમયસર કથામાં આવતીકાલે બધા હાજર થજો. આ પહેલા સ્કંદની અંદર પહેલા શ્લોકમાં પ્રવેશ કરતા દશયતો મયા હિતરત સ્વાર્થે સ્વરા તેને બ્રહ્મ
धाम्या स्वेन सदा निरस्तकुहाका सत्यं परं धीमहि सत्यं परं धीमहि પહેલા સ્કંદની અંદર પહેલા શ્લોકની અંદર એવું વર્ણવામાં આવ્યું છે કે આ ગ્રંથ કોનો, તો કે સત્યનો ગ્રંથ. સત્યમ પરમ ધીમહિ. ધર્મશાસ્ત્ર ત્યાં સુધી કીધું છે આ ગ્રંથની અંદર કે આ જો ગ્રંથ કોઈનો હોય તો એ સત્યનો ગ્રંથ છે. આમાં કોઈ પરિવારનું નામ નથી આપ્યું, નથી મહાદેવના પરિવારનું નામ આપ્યું કે નથી કૃષ્ણના પરિવારનું નામ આપ્યું. કારણ કે આ ગ્રંથને કોઈ પોતાનો ન કહી શકે કે આ તો અમારા પંથનો એમ ન કહી શકે. એટલા માટે એ ગ્રંથનું નામ આપવામાં આવ્યું કે સત્યમ પરમ ધીમહિ. આ ગ્રંથ કોનો, તો જે સત્યના આધારે ચાલે એનો આ ગ્રંથ બતાવ્યો છે. અને એ આ ગ્રંથની અંદર આ શ્લોકની અંદર આપણાને સમજાવવામાં આવે છે કે ત્રણેય ગુણ છે ને આ સત્યમ પરમ ધીમહિની અંદર બતાવ્યા છે. સત્યમ, શિવમ અને સુંદરમ. આ ત્રણેય જો સાર હોય ત્યાં ભાગવત મહાપુરાણની કથામાં બતાવ્યો છે. सत्यं शिवं सुंदरम सत्यं शिवं सुंदरम ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यं शिवं सुंदरम सत्यं शिवं सुंदरम. राम वद में राम वध में काशी में में शिव कान्हा वृंदावन में दया करो प्रभु देखो इनको दया करो प्रभु देखो इनको हर घर के आंगन में राधा रमण सुंदर सत्यं शिवं सुंदर सत्यं शिवं सुंदर. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यं शिवं सुंदरम सत्यं शिवं सुंदरम. સમાયા હોય તો એ આ ગ્રંથની અંદર સમાયા છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગતની અંદર જો કોઈ સત્ય હોય ને એ બ્રહ્મ છે, બીજું કાંઈ સત્ય નથી. યાદ રાખજો, બીજું ક્યાંય એટલે બીજું કાંઈ નહીં. બીજો શ્લોક આપણાને અહીંયા સુખદેવજી મહારાજને વંદન કરવા લઈ જાય છે. યમ પ્રવજા
મનુ પે તમ પે તવ કૃત્ય દ્વેપાયનો વિરહ કા તર જુહાવ પુત્રે તુટન્મયતયા તરમો ભિનેત્રમ સર્વભૂત હૃદય મુનિમા ત્યારબાદ અહીંયા મહાદેવજીની વંદના બતાવી છે. મહાદેવજીના રૂપોનું વર્ણન કર્યું છે, ભગવાનના રૂપોનું વર્ણન કર્યું છે. અને આપણે શું રૂપોનું વર્ણન કરી શકીએ? કવિ મીરાબાઈએ ત્યાં સુધી કીધું છે કે ભગવાનના ગુણ ગાન ગાવાની કે ભગવાનના ગુણ લખવાની તમારી કે મારી એવી કોઈ જ તાકાત નથી. કારણ પૃથ્વી કા કાગજ કરો લેખિની કરું પૃથ્વી કા કાગજ કરો લેખિની કરો सात समंदर की साही करो तोय त्रिगुण लिखो न जाए तो आत समंदर के साही करो तोय हरिगुण लिखो न जाए. મીરાબાઈએ સુંદર પંક્તિમાં કહ્યું છે, પૃથ્વી કા કાગજ કરો લેખીની કરું વનરાય. કીધું કદાચ આપણા બધાને ઈચ્છા થાય કે ભગવાનના ગુણગાન લખવા છે તો મીરાબાઈ કહે આ પૃથ્વીને કાગળ બનાવીએ. આપણે પૃથ્વીને કાગળ બનાવીએ અને લેખીની કરું વનરાય કે આ પૃથ્વી પરના જેટલાય વન વૃક્ષો છે ને એ વૃક્ષોની કલમ બનાવવામાં આવે અને 7 સમુદ્ર છે એ 7 સમુદ્રની સહી બનાવવામાં આવે તો કદાચ આ પૃથ્વી રૂપી કાગળ પૂરું થઈ જાય, વૃક્ષો રૂપી કલમ પૂરી થઈ જાય અને સમુદ્ર રૂપી સહી પૂરું થઈ જાય તો એ મારા દ્વારકા વાલાના ગુણ પૂરા ન થાય, અધૂરા ને અધૂરો જ રહે. એ એટલા ગુણી પ્રભુ બતાવ્યા છે સાહેબ. તો એના ગુણ ન લખી શકીએ આપણે. આ ભગવાનનો મહિમા બતાવ્યો છે એટલા માટે કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા બતાવ્યું છે. આ કથાના પહેલા શ્લોક, બીજા શ્લોક અને ત્રીજા શ્લોકને આપણે પહેલા સ્કંદની કથાને આપણે ભગવાન હરિના ચરણમાં અર્પણ કરતા વિરામ આપીશું. આવતીકાલે બરાબર સમયસર ભાગવતજીની કથામાં પધારી જવું. બીજા દિવસની કથાનું ફળ દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીશું કે પિતૃના મોક્ષાર્થ માટે જે ગાથા ગવાઈ રહી છે એ બીજા દિવસનું સુંદર મજાનું ફળ ભગવાન સ્વર્ગવાસ પરેશભાઈને તો આપે જ, પણ સાથે સાથે કુટુંબના તમામ પિતૃઓને પણ આપે. અને અહીંયા જે કોઈ પણ પોતાના પિતૃઓની આશા લઈને આવ્યા છે કે ઉદ્ધાર થાય, બધા એના પિતૃઓને આ બીજા દિવસની કથાનું ફળ પ્રાપ્ત થાય અને સંપૂર્ણ પિતૃઓનો ઉદ્ધાર થાય. આइए कुछ देर के लिए हरिनाम से कीर्तन. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम राम राम
सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम बोलिए श्री भागवत भगवान की जय આજના પોથીના યજમાન વ્યાસપીઠ પર પધારે. પ્યારાથી સંગીતાબેન, આનંદભાઈ, ભૂમિકાબેન અહીંયા પધારો આરતી કરવા માટે. હા, સંગીતાબેન યારાથી, હા એ આવે, એમની માતાશ્રી પણ અહીંયા પધારે. આનંદભાઈ, એમનો પરિવાર અહીંયા આરતી કરવા માટે પધારે. બોલીએ શ્રી ભાગવત ભગવાન की जय. ઉપાધિ ન કરતા થાય. પોતપોતાના સ્થાન પર આપણે ઊભા થઈ જઈશું. बसा कर तेरी मूर्ति उतारूं मैं गिरधर तेरी आरती. मन में बसा कर तेरी मूर्ति उतारूं मैं गिरधर तेरी आरती. उतारूं मैं गिरधर तेरी आरती. करुणा करो कष्ट हरो तार दो भगवन. भव में फंसी नाव मेरी तार दो भगवन. करुणा करो कष्ट हरो तार दो भगवन. भव में बसी नाव मेरी तार दो भगवन. दर्द की दवा तुम्हारे पास है. दर्द की दवा तुम्हारे पास है.
जिंदगी दया की है भीख मांगती, मन में बसा कर तेरी मूर्ति, उतारूं मैं गिरधर तेरी आरती, उतारूं मैं गिरधर तेरी आरती। मांगू तुझसे क्या मैं यही सोचूं भगवन, जिंदगी जब तेरे नाम कर दी अर्पण, मांगू तुझसे क्या मैं यही सोचूं भगवन, जिंदगी जब तेरे नाम कर दी अर्पण। सब कुछ तेरा कुछ नहीं मेरा, सब कुछ तेरा कुछ नहीं मेरा, चिंता है प्रभु प्रभु संसार की, मन में बसा कर तेरी मूर्ति, उतारूं मैं गिरधर तेरी आरती, उतारूं मैं गिरधर तेरी आरती। वेद तेरी महिमा गाए संत करे ध्यान, नारद गुणगान करे छेड़ विनाता, वेद तेरी महिमा गाय संत करे ध्यान, नारद गुणगान कर हेड़ विनाता। भक्त तेरे द्वार करते हैं पुकार, भक्त तेरे द्वार करते हैं हे पुकार, दास व्यास गाए तेरी आरती, मन में बसा कर तेरी मूर्ति, उतारूं मैं गिरधर तेरी आरती, उतारूं मैं गिरधर तेरी आरती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदि अरविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि, सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोलिए श्री भागवत भगवान की जय, सुखदेव जी महाराज की जय, गंगा मात की जय, श्यावर रामचंद्र भगवान आन की जय, हनुमान जी महाराज की जय, सदगुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री
રાધે જય જય શ્રી રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. જે કોઈ ભાવિક ભક્તોએ શ્રોતાજનોએ આ વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી હોય તે આવી શકે છે અને પ્રદક્ષિણા કરી શકે છે. રાધે રાધે. આ બેગ પણ તમે લઈ